એક ગામમાં રૂપાબાઈએ માં મેલડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો નાખ્યો અને એમના જ એકના એક દીકરાનું એ જ દિવસે મૃત્યુ થાય છે. પછી માં મેલડીએ એવો પરચો નાના એવા પંખીના માળા જેવા એક ગામની આ વાત છે. આ ગામમાં રૂપાબાઈ અને એમની પત્ની બાલુબાઈ એમના એકના એક દીકરા દેવલાની સાથે રહે છે. રૂપાબાઈ અને બાલુબાઈ બંને માં મેલડીના પરમ ભક્ત છે. હવે એક વખતની વાત છે. રૂપાબાઈને થયું કે લાવને માં મેલડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો નાખું. પછી તો કહેવાય છે કે રૂપાબાઈએ ગામમાં જઈને વડીલોને વાત કરી કે અરે ભાઈઓ, મારે માં મેલડીનો નવરંગો માંડવો નાખવો છે. મારે તમારી પાસે પૈસા નથી જોઈતા, પણ તમારો સાથ સહકાર જોઈએ છે. ત્યારે ગામ લોકો કહે છે કે રૂપાભાઈ, તમે જરાય મૂંઝાશો નહીં. અમે તમને તન મન ધનથી પૂરેપૂરો સાથ સહકાર આપીશું અને અડધી રાત્રે પણ અમારી જરૂર પડે તો અમને કહેજો. આમ સવાર પડતા રૂપાભાઈએ માતાના મઠમાં જઈને ધૂપદીપ કર્યા અને માતાજી પાસે રજા માંગી કે હે માં, અમારે નવરંગો માંડવો નાખવો છે. જો તું રજા આપતી હોય તો કંકોત્રી લખું. પછી તો માતાજીએ દોડ આપીને રજા આપી. ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય નક્કી થયો અને માના માંડવાની તૈયારી શરૂ થઈ ગઈ. ગામે ગામ કંકુ ચોખા સાથે વાયક મોકલ્યા અને દિવસ આવ્યો અને માંડવો નાખ્યો. થાંભલી રોપાણી, ડાક ડંબર વાગે છે અને ડાકલાના તાલે ભૂવા ધૂણે છે. આખું ગામ ભેગું થઈને માના ગુણગાન ગાય છે, નિવેદ કરીને માને જમાડે છે. એવા સમયે રૂપાબાઈ એમના દીકરા દેવલાને ધૂપ માટે છાણા લેવા મોકલે છે. પછી તો દેવલો ઘરની પાછળ વાળામાં છાણા લેવા જાય છે. આ બાજુ ભૂવા અને ભક્તો જમે છે. દેવલો વાડામાં જઈને છાણાના ઢગલામાંથી એક છાણું લીધું, બીજું છાણું લીધું, એમ કરતા જ્યાં 5મું છાણું લીધું ત્યાં તો છાણાના ઢગલામાંથી ફૂફાડો મારતો કાળોતરો નાગ નીકળ્યો અને દેવલાને ડંખ મારે છે. પછી તો દેવલાનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું અને મળદું થઈ જમીન પર ઢળી પડ્યો અને એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. આ વાતની કોઈને ખબર નથી, પણ થોડીક વાર પછી એની માતા બાલુબાઈ ત્યાં આવ્યા તો જોયું તો એમનો એકનો એક દીકરો મરેલો પડ્યો છે. તે એના દીકરાને ઢસરડીને ઘરના પાછલા બારણેથી ઘરના ઓરડામાં લાવીને પલંગ પર સુવડાવીને એની પર ચાદર ઉઢાડી દે છે અને ઘરની ઓસરીમાં આવીને ઊભી રહી જાય છે. ઓરડાનું બારણું પણ બંધ કરતી નથી, કેમ કે કોઈને શંકા ન જાય અને જો કોઈને ખબર પડે તો માં મેલડીનો માંડવાને કલંક લાગે અને માં મેલડીના નામની ખોટ ન જાય એ માટે જન્મ દેનારી જનેતા કાળજુ કઠણ કરીને માના માંડવામાં આવીને ઊભી રહે છે. પછી તો સાંજ પડવા આવી છે. માની આરતીનો સમય થયો છે. ત્યારે રૂપાબાઈ કહે છે કે અરે, આપણો દેવલો ક્યાં ગયો? ત્યારે બાલુબાઈ હસતા મોઢે કહે છે કે આપણો દેવલો તમારી બેનને તેડવા માટે ગયો છે. મેં જ એને મોકલ્યો છે. કાલે સવારે આવી જશે. પછી માની આરતી કરે છે. બીજો દિવસ થાય છે. વડી રૂપાબાઈ કહે છે કે દેવલો હજી સુધી કેમ ના આવ્યો? ત્યારે બાલુબાઈ કહે છે કે કાલે સવારે આવી જશે. આટલું સાંભળતા રૂપાબાઈ બોલ્યા કે તને કઈ સૂઝ પડે છે? આવો રૂડો માતાજીનો માંડવો નાખ્યો હોય અને આપણા દીકરાને બહાર ગામ મોકલી દીધો. આમ આવી ટકોર મારતા બાલુબાઈથી રહેવાયું નહીં અને એમના પતિનો હાથ પકડીને ઓરડામાં લઈ જઈને કહ્યું કે પેલી ચાદરની અંદર સૂતો છે ને, એ જ દેવલો. પછી તો રૂપાભાઈએ ચાદરને ઊંચી કરી ત્યાં તો એમનો એકનો એક દીકરો દેવલાનું મળદું પડ્યું હતું. એમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને દળ દળ આંસુડાની ધાર વહેવા લાગે છે. ત્યાં તો બાલુબાઈ બોલ્યા કે અરે, તમને મારા સોગંદ છે, તમારી આંખમાંથી એક પણ આંસુડું પડવા દેતા નહીં અને આ ઓરડાની બહાર નીકળો અને બહાર જઈને કોઈને પણ કહેતા નહીં, નહીં તો તમને તમારી મેલડીના સોગંદ છે. આમ રૂપાબાઈ એમની આંખોમાં આવેલા આંસુને પી જાય છે. હવે 3.5 દિવસના માંડવાની આજે છેલ્લી રાત છે. હવે રૂપાબાઈ બહાર નીકળે છે. માણસોની મેદ ભરી છે. રાવળદેવ ડાક ડંબર વગાડે છે અને ગામના આગેવાનો કહે છે કે રૂપાભાઈ, હવે તમે જરાક તમારી વાણી અમને સંભળાવો ને, તમે કંઈક બોલો રૂપાભાઈ. પછી તો રૂપાભાઈ હાથમાં ડાક ડંબર લઈને બંને આંખો બંધ કરીને માં મેલડીને કરુણ પોકાર કરે છે, હે માવડી, તું ક્યાં ગઈ માં? આટલું બોલતા જ એમના આંખોમાંથી
બોરબોર જેવડા આંસુઓની ધારા વહે છે. આ આંસુ એમનો દીકરો મૃત્યુ પામ્યો એના ન હતા, પણ કાલે સવારે માંડવો પૂરો થઈ જશે અને દીકરાની સ્મશાન યાત્રા નીકળશે ત્યારે આ ગામ લોકો જ કહેશે, તું રોજ મેલડી મેલડી કરતો હતો, તારી મેલડી જો સાચી હોય તો તે ક્યાં ગઈ? આ મારી મેલડીને કોઈ ટકોર મારશે ને તો મારાથી સહન થશે નહીં માં. આ મનમાં ને મનમાં વિચાર કરીને તે રડે છે અને માને કરુણ પોકાર કરીને કહે છે કે હે માં, મારું આ જગતમાં કોઈ નથી માડી, તું જ મારો આધાર છે. જે માની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે, માની સેવા કરે છે, તેના વહાણ ક્યારેય માં ડૂબવા દેતા નથી. આવી માં જોગમાયા મેલડીને કરુણ પોકાર કરે છે અને આટલા શબ્દો બોલતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે અને રડતા રડતા કહે છે, ક્યાં ગઈ મારી આંધળાની અંધ લાકડી? ત્યાં તો કરુણાની મૂર્તિ અને દયાનો સાગરમાં ભગવતીમાં મેલડી આ પોકાર સાંભળી જાય છે અને ગામ લોકો જ્યાં બેઠા હતા ત્યાં એક 9 વર્ષની દીકરીના ખોડીએ માં મેલડી જાગૃત થાય છે અને દીકરી ધૂણતી ધૂણતી ખમ્મા ખમ્માના ખમકારા કરતી હજારો માણસોની વચ્ચેથી દોટ મૂકીને જ્યાં રૂપાભાઈ આંખો બંધ કરીને ડાક નંબર વગાડે છે ત્યાં આવીને આ દીકરી એના માથે હાથ મૂકીને કહે છે, ખમ્મા છે દીકરા, તને ખમ્મા છે. આટલું સાંભળતા રૂપાભાઈની આંખો ખુલી જાય છે અને દીકરીને 2 હાથ જોડીને પ્રણામ કરે છે અને કહે છે કે માં, બોલો માડી, તમારે શું કહેવું છે? મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને માફ કરજે માડી. અરે દીકરા, મારે તને કંઈ નથી કહેવું, પણ તારી પત્નીને અહીં માંડવામાં લઈ આવ, મારે એને 2 શબ્દ કહેવા છે. ત્યારે રૂપાભાઈ એમની પત્ની બાલુબાઈને માંડવામાં લાવે છે. બાલુબાઈ આવીને દીકરીના પગમાં પડી જાય છે અને કહે છે, હે માં, તારે મને શું કહેવું છે? માડી આજે 3 દિવસ થયા મેં અન્ન જળ લીધું નથી. હે માં, તારી ખડે પગે અમે સેવા કરી છે, અમારાથી શું ભૂલ થઈ ગઈ છે માં? આટલું કહી બાલુબાઈ બેભાન થઈ જાય છે. હવે દીકરી બાલુબાઈના માથે હાથ મૂકીને કહે છે, ખમ્મા છે દીકરી, તને ખમ્મા છે, તું તો ખરું સોનું છે, તું તો પારસમણી છે, ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે તારી ભક્તિને. બાલુબાઈના માથે હાથ મૂકીને આટલું કહે છે ત્યાં તો તે ભાનમાં આવે છે. ત્યાં તો મેલડી બોલે છે, અરે દીકરી, તારી આંખોમાં આંસુ છે. ગામના માણસોને તો કઈ ખબર નથી, કોઈને પણ કઈ ખબર નથી, પણ મને ખબર છે. અરે બાલુબાઈ, આ તારા મનમાં પડેલી વાત જો હું સૌને ના કહી દઉં તો મને મેલડીને કોણ ઓળખે દીકરી? તે 3 દિવસથી અન્નજળ વગર મારી સેવા કરી છે, પણ તારો આ જ વિશ્વાસ મેં જોયો છે કે માનો માંડવો છે અને એના નામને ખોટ ન લાગે, એને કલંક ન લાગે, એટલે તું સતત 3 દિવસથી તારા ઓરડાની બહાર તું ઊભી રહી છે. તારા આવા તપથી હું તારી પર પ્રસન્ન થઈ છું. પછી તો માં મેલડી ગામ લોકોને કહે છે કે જાઓ, હવે રૂપાભાઈના દીકરાના સબને ઘરમાંથી હવે અહીંયા લઈ આવો. ત્યારે ગામ લોકોને ખબર પડે છે કે એમના દીકરાને ગુજરે 3 દિવસ થઈ ગયા. આમ ગામ લોકો દીકરાના સબને લઈને માંડવામાં આવે છે અને બધાની આંખો ભીની થઈ જાય છે અને કહે છે કે તમે તો કેવા માવતર છો, તમારો દીકરો ગુજરી ગયો છે તો પણ તમે બધાને જમાડો છો. ત્યાં તો માં મેલડીએ ખમ્મા ખમ્માનો ખમકારો કરીને દીકરીએ રૂપાભાઈના દીકરા પર હાથ ફેરવ્યો. ત્યાં તો સૂકા લાકડામાં કૂપણ ફૂટે અને જળમાં ચેતન આવે, મૂંગા બોલતા થાય એવી માની કૃપા થઈ. રાતના 2 વાગ્યા હતા અને માં મેલડીએ ક્ષણવારનો વિલંબ કર્યા વગર રૂપાભાઈના દીકરાને સજીવન કર્યો. મિત્રો, આવા તો માં મેલડીના અગણિત પરચાઓ છે.